આજનું રાશિફળ આજે 21 નવેમ્બર. આ રાશિના જાતક લેણ દેણમાં રાખો ધ્યાન, જાણો અન્ય રાશિઓનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. જરૂરી કાર્યો ઝડપથી પૂર્ણ કરો. અંગત બાબતોમાં આરામદાયક રહો. નમ્રતા અને સમજદારી જાળવો. પરિવાર તરફથી શીખવાનું અને સલાહ જાળવી રાખો. વરિષ્ઠ લોકો સાથે સંપર્ક વધારો. મકાન વાહન ખરીદવામાં રસ રહેશે. ભૌતિક વસ્તુઓ પર ધ્યાન આપો. લાગણીશીલતા દર્શાવશો નહીં. સંબંધો પર ભાર રહેશે. વાદ વિવાદથી દૂર રહેશો. ઘરેલું બાબતો સામાન્ય રહેશે. કામમાં ઉત્સાહ રહેશે. વ્યવસાયિકો સારી કામગીરી કરશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. કાર્યક્ષેત્ર અને સંપર્ક વિસ્તાર મોટો હશે. સંબંધીઓ અને સહકર્મીઓ સાથે સુમેળ જળવાશે. હિંમત અને બહાદુરીથી સફળતા મળશે. સહકારની ભાવના મજબૂત થશે. વ્યવસાયિક બાબતોમાં ઝડપ આવશે. સંબંધો વધુ મજબૂત થશે. ટૂંકા અંતરની મુસાફરી શક્ય છે. ખાનદાનીમાં વધારો થશે. નેગેટિવ લોકોથી અંતર રાખો. ઇન્ટરવ્યૂ અસરકારક રહેશે. કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. હિંમત અને બહાદુરી જાળવી રાખો. સંબંધોમાં અનુકૂળતા રહેશે. સામાજિક કાર્યોમાં તમને સફળતા મળશે. ભાઈચારો વધારવા પર ધ્યાન આપો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમે લોકોને આકર્ષવામાં સફળ થશો. ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે. જીવન ધોરણ સુધરેલા સ્તરે રહેશે. તમે તમારી વાણી અને વર્તનથી લોકોના દિલ જીતી લેશો. મહત્વપૂર્ણ વિષયોમાં સહયોગ પ્રાપ્ત થશે. અંગત બાબતોનો ઉકેલ આવશે. તમારું માન સન્માન વધતું રહેશે. લોહીના સંબંધીઓ સાથે સંપર્ક વધુ સારો રહેશે. અપેક્ષા મુજબ તમને વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામ મળશે. બચત બેન્કિંગ પ્રવૃત્તિઓમાં રસ રહેશે. તમે સંગ્રહ સંરક્ષણ પર ધ્યાન આપશો. તમને ભવ્ય ઓફર્સ મળશે. અંગત બાબતો તમારી તરફેણમાં રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. તમે સમય સુધારા તરફ આગળ વધશો. રચનાત્મક પ્રવૃત્તિઓમાં ગતિ આવશે. તમે રચનાત્મક કાર્યોમાં રસ લેશો. તમારી પ્રતિભાના પ્રદર્શનથી દરેક લોકો પ્રભાવિત થશે. મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે. તમે નજીકના લોકોનો વિશ્વાસ જીતી શકશો. શુભ ઓફર્સ પ્રાપ્ત થશે. તમને દરેકનો સહયોગ મળશે. નોંધપાત્ર પ્રયાસો વધતા રહેશે. તમારું વાણી અને વર્તન આકર્ષક રહેશે. સર્વત્ર શુભતા રહેશે. નફામાં વધારો થશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. દિવસના પ્રારંભિક કલાકોમાં મહત્વપૂર્ણ બાબતો પૂર્ણ કરવાનો આગ્રહ રાખો. સંવાદિતા અને સમજણ જાળવીને આગળ વધતા રહો. વ્યવહારો પર નિયંત્રણ વધારવું. દૂરના દેશોની બાબતોમાં પ્રવૃત્તિ થશે. કાર્ય વિસ્તારવાની યોજનાઓને વેગ મળશે. સ્પષ્ટતા જળવાશે. છેતરપિંડી કરનારાઓ અને બદમાશોથી દૂર રહો. નીતિ નિયમો જાળવી રાખો. તમે જરૂરી માહિતી મેળવી શકશો. તમે સંચાલકીય બાબતોમાં ધીરજ બતાવશો. કોઈ યાત્રા થઈ શકે છે. તમે દરેકનું સન્માન જાળવી રાખશો. તિરસ્કાર અને ક્રોધથી તમારું રક્ષણ કરો.
આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કામ ધાર્યા કરતાં સારું થશે. આર્થિક વ્યવહારોમાં વધુ સારી કામગીરી જળવાઈ રહેશે. લક્ષ્ય તરફની પ્રવૃત્તિઓમાં વધારો થશે. કરિયર અને બિઝનેસમાં તમને સફળતા મળશે. વ્યવસાયિક પ્રયાસોમાં સ્પર્ધાની ભાવના વધશે. દરેક જગ્યાએ સિદ્ધિઓ વધશે. નોંધનીય કેસો કરવામાં આવશે. વ્યવસાયિક યોજનાઓ ફળ આપશે. અધિકારીઓ સાથે બેઠક થશે. આર્થિક અને વ્યાપારી દરખાસ્તોને સમર્થન મળશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમે પરીક્ષા સ્પર્ધામાં સારો દેખાવ કરશો. તમને આકર્ષક ઓફર્સ મળશે. કાર્યસ્થળમાં વધુને વધુ સમય પસાર થશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. ભાગ્ય પક્ષ સકારાત્મકતા જાળવી રાખશે. તમામ ક્ષેત્રોમાં પ્રબંધક પ્રયાસો વધુ સારા રહેશે. વ્યવસાયિક બાબતોમાં હસ્તક્ષેપ વધશે. કામ અપેક્ષા મુજબ થશે. તમે જવાબદારીઓને ઉપરી અધિકારીઓની સલાહ લેશો. તમે ભાવનાત્મક શક્તિ જાળવી રાખશો. સત્તા સંબંધિત બાબતો તમારા પક્ષમાં રહેશે. પૈતૃક કાર્યમાં તમને લાભ થશે. સફળતાની ટકાવારી ઊંચી રહેશે. તમે તમામ ક્ષેત્રોમાં સક્રિય રહેશો. નજીકના લોકો તરફથી સહયોગ મળશે. દરેકનો વિશ્વાસ મળશે. પદ અને પ્રતિષ્ઠા સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. ઇન્ટરવ્યૂ અસરકારક રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વિશ્વાસ અને આત્મવિશ્વાસથી ભાગ્ય મજબૂત થશે. તમને દરેક જગ્યાએ સફળતા મળશે. હિંમત, પરાક્રમ અને સંપર્ક પર ભાર રહેશે. તમામ બાબતોમાં સક્રિયતા વધશે. કમાણી પણ વધશે. તમે સકારાત્મક સંજોગોનો ફાયદો ઉઠાવશો. વિવિધ યોજનાઓને વેગ મળશે. તમે મોટા લક્ષ્યો હાંસલ કરશો. ઉચ્ચ શૈક્ષણિક પ્રવૃત્તિ વધશે. લાંબા અંતરની યાત્રા શક્ય છે. પડતર યોજનાઓને આખરી ઓપ આપવામાં આવશે. મીટિંગ અને ચર્ચા અનુકૂળ રહેશે. તમને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. નજીકના લોકો સાથે ચર્ચા અને વાતચીત જાળવી રાખો. વિવિધ બાબતો પર દલીલો અને વિવાદો ટાળો. નીતિ નિયમોનું પાલન કરો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારો. અગાઉની અગવડતાઓ ઉભરી શકે છે. મહત્વપૂર્ણ કાર્યોમાં ધીરજ બતાવો. સંવાદિતતા જાળવી રાખો. સ્વાસ્થ્ય ચિહ્નો પ્રત્યે બેદરકારી દાખવશો નહીં. લાગણીઓ પર નિયંત્રણ વધારો. વડીલોની સંગત પર ભાર મૂકો. પરિવારના સભ્યો પાસેથી શીખો અને સલાહ લો. અણધારી ઘટનાઓ બની શકે છે. ધૂર્ત લોકોના પ્રભાવમાં આવવાનું ટાળો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. સ્થિર અને મજબૂત કરવાના પ્રયાસોને પ્રોત્સાહન મળશે. જમીન અને મકાનના મામલામાં ગતિ આવશે. નફો અપેક્ષા કરતાં સારો રહેશે. મિત્રો વચ્ચે નિકટતા વધશે. તમે જરૂરી કાર્યો પર ભાર મૂકશો. તમે સંયુક્ત કાર્યો અને કરારોમાં સક્રિયતા બતાવશો. લગ્ન જીવનમાં શુભતા રહેશે. પરિવાર સાથે નિકટતા વધશે. અંગત સંબંધો વધુ મજબૂત બનશે. સ્થિરતા મજબૂત થશે અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. તમે વ્યવસાયિક અપેક્ષાઓ કરતાં વધુ સારી કામગીરી જાળવી રાખશો. તમે વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમને જરૂરી માહિતી પ્રાપ્ત થશે. અનુપાલનથી શિસ્તમાં વધારો થશે. પ્રસ્તાવોને સમર્થન મળશે. વિરોધ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. સાવધાની સાથે આગળ વધો. વ્યવહારમાં સ્પષ્ટતા વધશે.
તર્કસંગતતા અને વાસ્તવિક વર્તન જાળવી રાખો. સેવાકીય કાર્યોમાં ગતિ આવશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. પ્રગતિ અને વિસ્તરણ માટેના પ્રયત્નોને વેગ મળશે. મહત્વના કાર્યોમાં ગતિશીલતા વધશે. દરેક વ્યક્તિને ઝડપની અસર થશે. તમારું કલા કૌશલ્ય સારું રહેશે. બૌદ્ધિક કુશાગ્રતા વધશે. વિવિધ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રહેશે. સફળતાની ટકાવારી વધશે. તમે પરીક્ષા સ્પર્ધામાં સફળતા મેળવશો. કાર્યના વિસ્તરણની યોજનાઓ આકાર લેશે. તમે વિવિધ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરશો. તમે ઉત્સાહ અને મનોબળ સાથે કામ કરશો. અંગત વિષયોમાં તમારો દેખાવ સારો રહેશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.